તબિયત તો સારી છે ને? એકદમ મસ્ત છે. પણ હવે તમારી લાઈફનું પ્લાનિંગ શું છે? પ્લાનિંગ? મેં કોઈ દિવસ કોઈ પ્લાનિંગ બનાવ્યું જ નથી. પ્લાનિંગ છે ને મારે હમણાં 10 મિનિટ પછી શું કરવાનું છે ને એ ત્યારે જ ખબર પડે. એટલે જીવનમાં કોઈ દિવસ કંઈ પ્લાનિંગ તો કરવાના જ નહીં. પ્લાનિંગ કરીએ ને તો આપણે સક્સેસ ના જઈએ. અચ્છા, તો એક કામ કરીએ, લગ્નનું પણ પ્લાનિંગ નથી કરવું. 10 મિનિટ પહેલા તમે મને ફોન કરજો કે આજે લગ્ન કરવા છે, એટલે બધું રેડી. ના 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 ના, તે કેવી વાત કરે છે મીરા? હા, લગ્ન તો મતલબ કે પ્લાનિંગથી જ કરવા પડે ને. તો હું લગ્નની જ વાત કરતી હતી. તમને શું લાગ્યું હું શું વાત કરું છું? મને એમ કે તું કંઈક મને પૂછતી હશે કે તમે ભવિષ્યમાં આપણે ક્યાં રહેવું છે, ક્યાં જવાના છો, તમે શું કરવાના છો, એવું બધું. એટલે મેં કીધું કે જો એવું બધું પ્લાનિંગ હું કંઈ કરતો નથી. અને આમ પણ લગ્નની તું ચિંતા શું કામ કરે છે? થઈ જશે ને આપણા લગ્ન. અરે ચિંતા કોણ કરે છે? હું તો તમને વાત કરું છું કે હવે તમે ઘરે વાત કરી દીધી હોય ને તો ભાઈ સાથે પણ એક વખત વાત કરી લ્યો. લગ્નની તારીખ લઈ લે. આ સગાઈને 2 વર્ષ થઈ ગયા છે. હવે પછી કેટલો ટાઈમ રાહ જોવાની છે? હા, તારી વાત સાચી છે. આમને આમ સમય આપણે વધારે મતલબમાં જતો રહેશે હાથમાંથી. તો સારું છે કે લગ્ન કરી લઈએ. લગ્ન માટે મને પણ બહુ ઉતાવળ છે. પણ પપ્પા ખબર નહીં ક્યાં અટકેલા છે. જ્યારે હું લગ્નની વાત કરું ને તો કંઈ ને કંઈ પ્લાન આપ્યા કરે છે મને. પણ એમ નથી કહેતા કે તકલીફ ક્યાં પડે છે. હવે તો તમારા પપ્પાને જ તમારે પૂછવું પડશે. મને શું ખબર હોય? જો તમને પણ ખબર છે કે અમારી પરિસ્થિતિ એટલી બધી કંઈ ખાસ નથી. ભાઈની માથે ઘણા બધા બોજ છે અને લગ્નનું તમે 2-3 મહિના અગાઉ કહેશો ને તો એને તૈયારી કરવાની ખબર પડશે. પછી તાત્કાલિક તમે લોકો ગોઠવશો તો એ શું કરશે? તું ચિંતા ન કર, અમે લોકો બેઠા છીએ ને. હા, તો પછી તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારું બધું જ અમે લોકો ગોઠવી દઈશું. એમ તો ભાઈ નહીં માને. ભાઈ છે ને બહુ સ્વાભિમાની વ્યક્તિ છે. એ નાના એવા લગ્ન કરશે પણ પોતાના ખર્ચે. નહીં દેવાય, વધારે નહીં અપાય ને તો થોડું આપશે. પણ તમારી પાસેથી પૈસા તો નહીં જ લે. અરે પણ પપ્પા પણ એ નહીં માને. પપ્પા પણ એવું જ કહેશે કે અમે જો એમ પણ તને ખબર છે ને કે પૈસાવાળા બહુ હોવાથી એટલે કે અમે નાના મેરેજ તો ન જ કરી શકીએ. મેરેજ તો મોટા જ થશે. તો એવું તો નથી થયું ને કે તમને ખોટી છોકરી સાથે પ્રેમ થઈ ગયો હોય ને ખોટી છોકરી સાથે સગાઈ થઈ ગઈ હોય? કેવી વાત કરે છે? તું ખોટી છોકરી છો? હે? હા જ તો પહેલા વિચારવું જોઈતું હતું ને કે તમે જે વેવાઈ ગોત્યા છે ને એ ખમતીદાર નથી, તમારા જેટલા પૈસાવાળા નથી. હવે તમે એમ કહો છો કે લગ્ન તો બહુ સરસ રીતે જ કરવા પડે, પણ ભાઈનું પહોંચાણ પણ તો હોવું જોઈએ ને. અરે હું માનું છું કે ભાઈથી નહીં પહોંચાય, પણ તું ચિંતા શું કામ કરે છે? હું પપ્પાને મોકલીશ ને એમની સાથે વાત કરવા માટે. એ એમની સાથે વાત કરી લેશે અને વાત કર્યા પછી એ લોકો નક્કી કરશે કે લગ્ન આપણે કેવી રીતે ને કેમ ગોઠવવા. ઓકે, તો મોટાની વાત મોટાને સોંપી દઈએ. હા, તમે છે ને ઘરે જઈને વાત કરી લેજો. હા, હું તો તું કહેતી હોય તો અત્યારે જ પપ્પા પાસે જઈશ હમણાં અને ઓફિસે જઈને જ વાત કરી આવીશ. એમ પણ હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ નહીં? મને પણ એવું લાગે છે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. પછી ખોટી સગાઈ તૂટી જાય અને ઓહ, કઈ તૂટવાની નથી સગાઈ. હા, કે નક્કી ના કહેવાય ને, કારણ કે લગ્ન તો તમારે કરવા નથી. અરે લગ્ન મારે કરવા જ છે, પણ આ તો ખબર નહીં આપણે હસતા રમતા રમતા કેમ આ સમય જતો રહ્યો. અરે તું એ બધી વાત છોડ ને. હું શું કહું છું તને કે કઈ બીજી વાત કરીએ ને. જો આજે હું બધા ફ્રેન્ડ સાથે બહાર ફરવા ગયો હતો અને ખાલી મૂવી જોવાનું બાકી રાખ્યું હતું. એ પણ મેં વિચાર્યું કે એ લોકો સાથે જોવા જાઉં એના કરતાં આપણે જઈએ ને સાથે. હા ને? પ્લાન તો હા, સારો જો છે. અમે લોકો પહેલા તો મેં બધાને કીધું હતું કે હું હોટલમાં જમાડીશ, તો બધાને જમાડ્યા. ઠૂસીને બધાએ જમ્યું મસ્ત. ખાલી 6-7 હજાર રૂપિયાનું બિલ થયું. હે? બસ. 6-7 તને પણ શોખ લાગ્યો ને? લાગવો જ જોઈએ ને. હવે અમે લોકો મુદ્દલ 4 જણા હતા, બરોબર છે? 4 જણાની અંદર 7,000 નું બિલ એટલે શું કહેવાય? કઈ ના કહેવાય. શું કઈ ના કહેવાય? 7,000 રૂપિયાનું બિલ આવે ને અમારા કરિયાણાનું તો એમાં અમારે 3 કે 4 મહિના નીકળી જાય છે. અરે રે, તું કેવી સોચ રાખે છે? અને મારે તને મૂવી જોવા લઈ જવાની હતી અને તે કપડાં કેવા પહેર્યા છે? હા, શું વાંધો છે આમાં? હું તો આવા જ કપડાં પહેરું છું ને. અરે આવા નહીં પહેર. મેં તને કહ્યું છે ને કે તું ટી-શર્ટ પહેર, જીન્સ પહેર. અને તને એ ન ફાવતું હોય તો પછી કંઈ પણ પહેર, પણ સારા કપડાં વ્યવસ્થિત. કહેવા શું માંગો છો? એમ જ કહેવા માંગો છો ને કે બ્રાન્ડેડ કપડાં પહેરવા જોઈએ મારે? હા હા, એવું જ કહેવા માંગુ છું. ચાલ મને પૈસા આપ. પૈસા? મારી પાસે ક્યાં પૈસા હોય? પૈસા તો તમારે મને આપવા જોઈએ, એની બદલે મારી પાસે માંગો છો. એ જ તો કહું છું. કેટલી વાર કહ્યું હશે મેં તને કે આપણી પાસે બહાર જઈએ તો પૈસા હોવા જોઈએ, પણ તારી પાસે કોઈ દિવસ પૈસા નથી હોતા. આજ તો સારું થયું કે મેં થોડા ઘણા પૈસા બચાવીને રાખ્યા છે. મમ્મી આજે મને વધારે આપ્યા છે. લે આ પૈસા પકડ.
આટલા બધા પૈસાને મારે શું કરવા છે? અરે રાખને, હવે 500 રૂપિયાથી શું થવાનું છે? આ વધારે પૈસા હશે તો કંઈક શોપિંગ કરજે. અને બાકીના પૈસા છે ને આમ રાખવાના સાથે. કંઈ પણ જોઈએ, કઈ વસ્તુ લેવાનું મન થાય ને તો ફટ કરતા લઈ લેવાના વાપરીને. સારું સારું. હું સાચવીને રાખીશ આને. હા, તો આપણે મૂવી જોવા જઈએ હવે? હા જઈએ ને. હા તો ચાલ. ચાલ. પપ્પા, હા બંધ કરો ને તમારું બધું. જુઓ, હવે તમારે કંઈ કરવું પડશે. શેનું કરવાનું છે? અરે મતલબ તમે કોઈ બિઝનેસની વાત ન કરતા. અરે પણ તું અહીંયા ઓફિસે આવ્યો તો બિઝનેસની વાત હોય ને, બીજી શેની વાત હોય? ઘરની વાત ઘરમાં હોય. તમને નથી લાગતું કે હવે કંઈ મારું નક્કી કરવું જોઈએ, ગોઠવી નાખવું જોઈએ એમ? એટલે શેનું ગોઠવવાનું છે તારે? તું ગોઠવાય તો ગયો છે હવે. અડધો તો ગોઠવાઈ ગયો, અહેવાલ થઈ ગયો, એટલે અડધો ગોઠવાઈ ગયો કેવા? હવે અધકચરો ગોઠવેલા માણસને તમે કેવી રીતે હાકારી શકો? એનું જિંદગી આગળ ચલાવવા માટે કંઈક બીજું કરવું પડે કે ન કરવું પડે? લગ્ન કરવા પડે. તો ક્યારે? જુઓ, હમણાં હું મીરાને મળીને આવ્યો છું અને એની સાથે વાત કરતો હતો ને ત્યારે એને મને સામેથી પૂછ્યું કે આદિ હવે આપણે લગ્ન ક્યારે કરીશું? હવે મારી પાસે કોઈ જવાબ નહોતો. મારે શું કહેવું? મારે તો કહેવું હતું કે હું તો કાલ કરી લેવા તૈયાર છું, પણ મારા પપ્પા ખબર નહીં કયા સમયની રાહ જોવે છે, કયા ચોઘડિયાની રાહ જોવે છે. યોગ્ય સમય ક્યારે આવશે એ ખબર નથી પડતી મને. ક્યારે આવશે? જો તારે જેટલી ઉતાવળ છે, મીરાના ભાઈને જેટલી ઉતાવળ છે, મીરાને જેટલી ઉતાવળ છે, એની કરતા ડબલ મારે ઉતાવળ છે તારા લગ્ન કરવાની. હા તો તમે જાઓ ને મારા શાળા પાસે, પ્રદીપભાઈને મળી આવો, એની સાથે વાત કરી લ્યો, ચોખવટ કરી નાખો અને 5 દિવસની અંદર લગ્ન ગોઠવી નાખો. આપણે કોઈ જોતા રહી જવા જોઈએ બધા કે 5 દિવસમાં આટલા સારા લગ્ન કોણ કરી શકે? 5 દિવસમાં સારામાં સારા લગ્ન ન થાય ને એટલે જ હું બેઠો છું. હે? કારણ કે મારે તારા લગ્ન એવા કરવા છે ને, તારા લગ્ન ફક્ત તારા લગ્ન નહીં, એક ઇતિહાસ બની જવો જોઈએ. ઇતિહાસ એવા લગ્ન કરાવવા છે. પપ્પા તમે તો બહુ સારું વિચારો છો, ઉચ્ચ વિચારો છે તમારા તો. મતલબ કે મારું નામ બધે ગુંજશે. શહેરના એક સભ્યને એક લોકોમાં સમક્ષ તારું નામ આવવું જોઈએ કે શું નરેશભાઈ એના દીકરા આદિના લગ્ન કર્યા. બાકી આવા લગ્ન તો કોઈ ન કરી શકે. હા, વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ લખાશે. વર્લ્ડ રેકોર્ડમાં લખાય કે ન લખાય, પણ આપણા સુરતના રેકોર્ડમાં લખાઈ જાય 100%. હેમ? હા હા તો સેલિબ્રિટી આવશે મોટી મોટી, ભલે રૂપિયા આમ જો પાણીની જેમ વાપરવાના છે. હા પણ ભલે ને વાપરવા પડે એમ, પણ ક્યાં વાંધો છે આપણી પાસે? હા, એ કોઈ મને વાંધો નથી પૈસા વાપરવાથી, પણ ક્યારે ગોઠવશો એનાથી મને વાંધો છે. આમને આમ તમે 10 વર્ષ કાઢી નાખશો તો કેમ ચાલશે? મારે છે ને બધી વસ્તુ A ગ્રેડની જોઈએ છે, બધી. એમાં એક વસ્તુ મારે B ગ્રેડની નહીં હાલે. એટલે હું બધું એક જ તારીખમાં મળી જાય ને એ હું તપાસ કરું છું અત્યારે. જો બેન્ડ A ગ્રેડના, ફાર્મ A ગ્રેડનું, પહેલા કેટર્સવાળા A ગ્રેડના, બધુંય. એટલે બધાની એક તારીખ મારે લેવી પડે ને. હા, તમારી વાત એ સાચી છે. આપણી કોઈ ખામી કાઢીને તો ન જ જવું જોઈએ. આપણું પાણી પણ છે ને, પાણી 1 ગ્લાસ એ પણ 100 રૂપિયાનું હોવું જોઈએ, ઓછામાં ઓછું. બ્લેક વોટર મગાવશું આપણે. બસ એવું જ મારે કરવું છે તારા લગ્નમાં. હા તો એ બધું તો થઈ જાય ને પપ્પા, એમાં વાર શું લાગવાની છે? તમારી આટલી ઓળખાણ છે, તમે 2 ફોન લગાવો અને કોકે જો કદાચ બુક કરી લીધું હોય તો એના કરતાં વધારે પૈસા આપો એટલે ફાર્મ આપણને મળી જાય. મોટામાં મોટું ફાર્મ રાખજો. કેટલા વીઘા વાળું? એમ મારો વિચાર છે કે 20 વીઘાના તો બધે ફાર્મ છે જ. હા પણ 20 વીઘા નહીં ને, મારું તો 30 વીઘાનું ફાર્મ હોય ને, ભલે આજુબાજુના ખેતર ભલે આપણે તોડાવવા પડે, એને આપણે રૂપિયા ફેંકી દેવું. હા. એ બધું સાફ કરી નાખશે, ત્યાં પાર્કિંગ ગોઠવી દેવાનું અને અહીંયા આપણું બધું ફંક્શન થાય. અરે એ જે ફાર્મ હોય ને એનો આખો ફાર્મનો નકશો ફેરવી નાખશું. કદાચ ભૂલમાં કોકે એ ફાર્મની અંદર લગ્ન કર્યા હોય ને એ ખબર જ ન પડી જોઈએ કે આ ફાર્મ ક્યાં હતું. આપણે છે ને આખો સ્ટેજ બનાવશું. હા, એકદમ નવું સ્ટેજ આખું. હા, હું તો કહું છું બાહુબલી જેવો સ્ટેજ બનાવી નાખીએ. હા, એવું બનાવો. આપણે તમે જૂના કપડાં પહેરજો, બરાબર છે, અને આપણા મામા છે ને એને કટપ્પા જેવા પહેરાવી દેશું અને હું બાહુબલી બની જઈશ. અલગ કરાવું છે. હા, બધા છે ને આખા આપણે જૂના બધા કપડાં પહેરે ને એવા કપડાં પહેરશું. આપણા મેરેજની અંદર કોઈ પણ આવે ને તો 12 જ કપડાં રાખવાના. એને ગમે એ કપડાં પહેર્યા હોય ને એ કઢાઈ નાખવાના અને આપણે કહેવાના કે આ કપડાં પહેરી લ્યો, એટલે એ જ કપડાં પહેરીને અંદર આવવાનું, તો જ એન્ટ્રી. હા, એટલે કઈ અલગ લાગે એમ. હા, આપણે નામ લખાવવાનું ને પપ્પા. તમે જ તો કીધું કે આપણે સુરતની અંદર ડંકો વાગવો જોઈએ, તો ડંકો આમ નામ વાગશે?
આપણે આપણા સેલિબ્રિટી બધા લાવશું એને પણ એવા જ કપડાં પહેરવા પડશે ને. હા એ નો પહેરે કદાચ તો એને આપણે ફોર્સ ન કરી શકીએ પણ એ તો ચીફ ગેસ્ટ કહેવાય અને તમારા બધા ઓળખાણમાં જે બધા છે સીએમ પીએમ. મારા મિત્ર તો તમે કપડાં પહેરાવો કે ન પહેરાવો એ તો તમને આવશે જ. હા તો બસ ત્યારે આપણે એ લોકોને કંઈ ના કહેવાનું હોય એને તો આપણે શું હોય કે બધા પબ્લિકની સામે બતાવી દઈએ એકવાર એ મને બેસ્ટ ઓફ લક ગુડ લક કોંગ્રેચ્યુલેશન્સ આવું બધું કહીને ગિફ્ટ આપીને જતા રહેશે. એ તો 10-15 મિનિટના મહેમાન હોય. અને આ કંકોત્રી તારી વેચવા જઈએ ને ત્યાં બધાને 500 ગ્રામ કાજુ, 500 ગ્રામ બદામ અને 500 ગ્રામ પિસ્તા અને સાથે એક સોનાનો સિક્કો 1 ગ્રામનો. વાહ બસ આવડી તો હોવી જ જોવે કંકોત્રી મારી અને તોય આપણે તો આ નાની જ કરીએ છીએ પણ એટલું ચાલશે વાંધો નહીં. અને બીજું કંઈ હવે હું એમ કહું છું તમે છે ને હવે કંઈ તૈયારીમાં બાકી નથી રહેતું તો પછી આટલું બધું આપણા બંનેના મગજમાં ચાલે છે તો ફટાફટ લિસ્ટ બનાવો અને નક્કી કરો ને મારા શાળાને મળી આવો એટલે વાત આગળ વધે. હા એ બધું મારું ગોઠવણી ચાલુ જ છે મારી. એમાં મેં કીધું નહીં તારે ઉતાવળ નથી મારે ઉતાવળ છે. મારે તો લોકોને બતાવવું છે. લગન આને કહેવાય. વાહ તો બસ મારે લગ્ન કરવાની ઉતાવળ છે એટલે તમે જરાક ઉતાવળ રાખજો પપ્પા. તારે લગ્ન કરવાની ઉતાવળ છે મારે આ દેખાડવું જે કરું ને એ લોકોને દેખાડવાની ઉતાવળ છે. હા હા સારું હવે તમે તમારું કામ કન્ટિન્યુ કરો. હા સોરી મેં તમને ડિસ્ટર્બ કર્યા. હા માફ કરજો. હા ચાલો તું જાઓ. હા જી.